ઘણા લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે. વડોદરા મીડિયા ક્લબના નેજા હેઠળ કે તમામ પત્રકારો એક મંચ ઉપર આવે એટલું જ નહીં, પરંતુ આજે જ્યારે જર્નલિઝમ પણ ખૂબ ફાસ્ટ થયું છે તો એની સામેની ચેલેન્જીસ પણ એટલી જ વધારે એક્ટિવ છે. અને જ્યારે ચોમેર અને વડોદરા મીડિયાની આપણે વાત કરીએ તો આપણી પાસે ઘણા બધા પડકારો પણ છે. હવે એ પડકારો કારણ કે વર્ષો વર્ષથી આપણે એકજૂટ થવાની કોશિશ કરીએ છીએ, તો મારી આજે આપણે ભેગા થયા છે, ખૂબ પોઝિટિવ એટમોસ્ફિયરમાં ભેગા થયા છે. તો મારું પણ એવું માનવું છે, મહેરબાની કરીને કોઈ જ પ્રકારના નેરેટિવમાં આવતા નહીં, કોઈ જ પ્રકારની મિસબિલીફમાં આવતા નહીં. આ માત્ર ને માત્ર આપણે એક છે, અમે માત્ર પ્રતિકાત્મક રીતે રહીએ છીએ, પણ વી ઓલ આર વન. આજે આપણે અજયભાઈ છે, માનુભાઈ છે, રાજીવભાઈ છે, વ્યાસ સાહેબ છે, બીજા બધા ચેનલના તંત્રીઓ બધા જ અગ્રણી છે, ગ્રામ ઝીરો પર જે મોરચો સંભાળે છે બધા જ પત્રકારો છે, આપણે બધા એક જ છીએ. સાબિતી પૂરે છે કે બધાના મનમાં એક વિચાર તો છે કે આપણે બધા એક થઈએ. કાળક્રમે આપણે એક નહોતા થઈ શકતા, એને કારણે અવાજ દબાવવાની ઘણી રીતે કોશિશો થઈ. ગઈકાલે જે બનાવ બન્યો છે, પરમ દિવસ જે બનાવ બન્યા છે, એ તો માત્ર આપણે એક નથી એટલે આ બનાવ બન્યા છે, બાકી કોઈની આવી ફરિયાદ નોંધાવવાની શક્તિ નહોતી. આપણે જો ફરિયાદીને પહેલા જ શોધી નાખ્યો કે ફરિયાદી કોણ છે અને ફરિયાદીનું શું કનેક્શન છે ને, તો કદાચ પોલીસે પણ આવી મળતું હોત. આપણે હવે એટલીસ્ટ એ વાત પર તો સંમત થઈ ગયા ને કે આપણે વડોદરા મીડિયા ક્લબની સ્થાપના કરીએ. મારે તમારી સંમતિ જોઈએ છે, તો આપણે પછી આગળ વધીએ. વડોદરામાં સંગઠન થાય અને પછી પાછું વિખેરાઈ જાય, એ પ્રકારે એક મંચ ઉપર આપણે બધા આવીએ તો ઘણું બધું સારું થઈ શકે એમ છે. સાથે વાત છે લડવાની, પણ લડવા કરતાં આપણા જે મિત્રો છે એમને મદદ કરવાની પણ આમાં મોટી ભાવના એક થઈ શકે એવું છે. હું પાલનપુર હતો ત્યારે અમારું ફિલ્ડ રિપોર્ટર એસોસિએશન ચાલતું હતું. દરેકમાં અમે મેડિક્લેમ ઉતાર્યો હતો કે કોઈ બીમાર પડે ને એટલે જઈને અમે ચેક આપી આવતા હતા ઘરેથી. આવું કંઈક થાય તો આપણા જે છોકરાઓ આપણી સાથે નાના છોકરાઓ કામ કરે એમને પણ મદદ કરી શકાય. પારિવારિક કંઈ મુશ્કેલી આવી તો પણ થઈ શકે. આજ આપણે છૂટા છીએ એટલે ખબર નથી કે આજે ભાઈના ઘરેથી કોણ કોણ છે કે કેટલું પરિવારનું, મારા ઘરે કોણ કોણ છે. જો પરિવારની ભાવના જાગૃત થાય તો આપણે બધા એકદમ સારી રીતે આગળ કામ કરી શકીએ. અને ઘણી બધી વખત અનુભવ થયા છે કે મીડિયા તરીકે આપણું અપમાન થયું હોય ત્યારે પણ આપણે કંઈ નથી કરી શકતા, સંગઠિત નથી. એટલે અમદાવાદ, ગાંધીનગર કે રાજકોટ, સુરતમાં આપણે જોયું છે કે કેમેરા ડાઉન કરી દે બધા, એટલે મંત્રી હોય તો ઊભો રહે આ શું થયું. આવું થઈ શકે તો આપણું કંઈક વજૂદ દેખાશે, અને જો એ સંગઠિત હશે તો જ થાય. સારામાં સારી રીતે આપણે પત્રકારોનું સારું થાય. હંમેશા કોઈ પણ પત્રકાર આ લાઈનમાં છે ને ત્યાં સુધી તમને સામેવાળો વ્યક્તિ બોલાવવાના છે. પત્રકાર લાઈનમાં નહીં હોય તે દિવસથી કોઈને પણ યાદ નથી કરતું, ભૂલી જાય છે લોકો કે ભાઈ ના હવે આપણે એની શું જરૂર છે. અત્યારે સામેવાળા જેટલા પણ વ્યક્તિઓ મેં જોયેલા છે બધાની આ જ પરિસ્થિતિમાં આપણી સાથે વાતો કરનારા છે. તમે પરેશભાઈની પરિસ્થિતિથી શરૂઆત થઈ છે, પણ હવે એનો એન્ડ કાયમ માટે આવે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. એટલે આવી પરિસ્થિતિ દરેક ચેનલ વાળાની સાથે થાય છે. ભૂતકાળમાં અમારે જ રૂપેશભાઈ સાથે થયું હતું. માંડવી ઉપર આવી જ રીતે પસાર થવા ગયા હતા અને એમને રોક્યા હતા અને ઝઘડો બહુ મોટો થયો હતો, માર્યા તેમને. અને પછીથી અમે બધા સાથે મળીને પોલીસ કમિશનર પાસે બધા ટીવી ચેનલ વાળા હતા, પત્રકારો પણ હતા, બધા સાથે ગયા હતા પ્રિન્ટ મીડિયાના, અને રજૂઆત કરીને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયો હતો. મીડિયા ક્લબ બન્યો. હેમંતભાઈ પણ ખૂબ સારી વાત કરી કે સંઘ કાશીએ ચોક્કસ જવો જોઈએ. કૌશલ નિમિત્ત બન્યો છે અને આજે જે વિચાર પ્રગટ કરવામાં આવ્યો છે એ વિચારની સાથે હું સંમત છું. આપણે આ મીડિયા ક્લબની સ્થાપના કરીશું, આગળ વધીશું અને મજબૂતાઈ રીતના એને પ્રસ્થાપન કરીને દરેક કાર્ય સારા કરીશું. અજયભાઈ વાત કરી કે મીડિયા ક્લબની સ્થાપના સાથે સાથે આપનો જે પરિવાર બનશે, પરિવારનો જે કેમેરામેન હશે એ ફીલ્ડ પર ફરે છે. ભૂતકાળની અંદર પણ એ જ વિચાર આવ્યો તો વસીર સાથે અમે રહીને કે એમના મેડિક્લેમ હોવા જોઈએ. ગમે ત્યારે કોઈ પણ ઘટના ઘટે ત્યારે પરિવાર એટલો મજબૂત નથી હોતો કે દવાખાનાની ફી ભરી શકે. તો એ મેડિક્લેમ હોય તો એ જે પણ સદસ્ય હશે એની સાથે કોઈ પણ ઘટના ઘટે આકસ્મિક તો એ રૂપિયા સારી રીતના પૂરા પાડી શકે. અને કદાચ વસીરભાઈ આપણે એ પ્રયત્ન કર્યો હતો અને મેડિકલ પણ બધાનો એ પ્રાથમિકતા આ છે કે પહેલું જે પણ કેમેરામેન છે, જે પણ સદસ્ય છે એનો મેડિક્લેમ ઉતરવો જોઈએ. નીતિ નિયમોની વાત કરી છે આપણે
એ બધાનો અભિપ્રાય લો અને નીતિ નિયમ નક્કી કરો, જેથી કરીને કોઈનું મન દુઃખ ન થાય, કોઈનો રાગદ્વેષ ન રહે અને બધા સંમત થઈએ અને સંમત થઈને ધીરે ધીરે આગળ વધીએ. મીડિયા ક્લબની સ્થાપના થાય પછી એનું જે ઘટન થતું હોય છે એના પછી આગળ વધવું જોઈએ. અને હું એવું માનું છું અજયભાઈ કે દર 15 દિવસે કે 1 મહિને એકવાર મીટિંગ થવી જોઈએ, જેથી કરીને આ જે રથ છે અટકે નહીં, એનું વિસર્જન ન થાય. અને કે કોઈ સાહેબને વાત કરવાની જરૂર નથી, ખાલી સિમ્પલ જવાબ છે, તમે આવી જાઓ કે છે. કેટલા તમે વાત તો કરો કે ને, કે હું વાત નહીં કરું કે તમે આવી જાઓ કે છે. પાછો પછી કૌશલનો ફોન આવ્યો કે ભાઈ આવું કે છે. હું કઈ વાંધો નહીં, તું જઈ આવી. એ ગયો અને તરત જ મને થયું કે ભાઈ આ તો કેવી રીતે ચાલે, મીડિયા જગત ઉપર આટલી મોટી તરાપ કેવી રીતે ચાલે. જોતાની અંદર વાત વાયરો લઈ લીધી અને એટલા બધા ફોન મારા પર આવવા માંડ્યા બધા જ મીડિયાના કે આ શું છે, આ શું છે, આ શું છે. એક અડધો પોણો કલાકની અંદર તો મારી ઓફિસ ભરાઈ ગઈ અને સીધી એક મીટિંગ શરૂ થઈ ગયું. બધા જ લોકોનો એક જ સુર હતો કે આપણું એસોસિએશન નથી, આપણે બધા ભેગા નથી, એટલા માટે આ થાય છે. એક વખત સમાજની અંદર જો એક મેસેજ જાય કે બધા જ મીડિયાવાળા એક છે તો આ રીતે તમને દબાવવા માટેની કોઈ કોશિશ થઈ નહીં શકે. મારી આજે આપણે આ ભેગા થયા છે, ખૂબ પોઝિટિવ એટમોસ્ફિયરમાં ભેગા થયા છે. તો મારું પણ એવું માનવું છે, મહેરબાની કરીને વડોદરા મીડિયા તમામ જગ્યા ઉપર મીડિયા ક્લબ છે, સુરતમાં ચાલે છે, અમદાવાદમાં ચાલે છે, પણ વડોદરામાં કોઈ જગ્યા ઉપર નથી. તો મને એવું લાગે છે इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें